હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથન એન્ડ સેજલાઈ વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધાય? મજામાં? તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ દેશી ચૂલે. અને જો ભાઈ ઉનાળાની શરૂઆત થઈને એટલે ભાઈ સુકવણીની રેસીપી જેટલી હોય ને એ બધી બનાવવાની શરૂઆત થઈ જતી હોય. તો આપણે છે ને સુકવણીની જેટલી પણ રેસીપી બનાવશું ને ઉનાળામાં એ બધી આપણા દેશી ચૂલે જ બનાવતા હોય અમે તો આજે છે ને તમારે ફટકડીનો આપણે ઉપયોગ કર્યા વગર આખું વર્ષ છે ને એ સ્ટોર કરી શકાય એવું આજે આપણે છે ને બટેટાનું ખમણ બનાવવાનું. તો બટેટાનું ખમણ કે બટેટાની કાતરી બનાવવા માટે આપણે અહીંયા છે ને 5 કિલો બટેટા લીધેલા છે. અને આ છે ને તમારે કેવા લેવાના છે, આ એકદમ સફેદ અને આ રીતના એકદમ કઠણ બટેટું આવતું હોય ને એનો જ તમારે છે એ ચોઈસ કરવાની છે લેવા જાય ને ત્યારે. અને ખમણ બનાવવા માટે છે ને આ રીતના જેવું તમે મોટું બટેટું લેશો ને એટલું તમારા માટે સારું છે. એનાથી ખમણ છે ને એકદમ સરસ છે એ બનશે. તો આ રીત હવે આપણે આની શાલ છે એ બહુ આછી હોય, આપણે આ રીતના જો તમે જોઈ જ શકો છો. આપણે છે ને બધાય બટેટાને એકદમ સરસથી આ રીતના શાલ ઉતારી લેવાની છે બધાય બટેટાની. અને આપણે અહીંયા છે ને આપણું પાણી ભરેલું આ ટબ છે, આપણે 3 પાણી લઈ લીધા છે. એટલે આપણે આ પાણી ભરેલું કોઈ પણ ટબ હોય ને એની અંદર આપણે શાલ ઉતારી અને બટેટાને છે એ નાખતું જવાનું છે. એ જ રીતના આપણે બાકીના બટેટા છે એની પણ આપણે શાલ છે એ જ રીતના ઉતારશું. તો તમે જોઈ શકો છો આપણે બધા બટેટા છે એની છાલ છે એ ઉતારી લીધી છે ને આપણે એને છે એ પાણીમાં જ રાખેલા છે. હવે આપણે બટેટાનું ખમણ બનાવવા માટે મેં અહીંયા જો આ રીતને કોઈ પણ વાસણ, થાળી, ડીશ તમે કાંઈ પણ લઈ શકો. મેં અહીંયા કાથરોટ લઈ લીધી છે. અને આ રીતની જો ખમણી આવે છે બટેટાનું ખમણ બનાવવા માટે. તો ઇઝીલી છે એ માર્કેટમાં મળી જશે, પણ વધારે આ રીતના રાખી દેવાની છે. અને આ રીતની જો ખમણી હશે ને તો તમારું ખમણ છે ને એકદમ મસ્ત છે એ બનશે. અને હવે આપણે આ એક બટેટું છે એ પાણીમાંથી કાઢીને લઈ લીધું છે. આ બટેટાને છે ને એની આપણે આમ ઊભું નથી રાખવાની, પણ આ જ રીતના આમ આડું રાખવાનું છે. અને આનું છે આપણે આ ખમણીમાં છે એ ખમણ કરવાનું છે. જો ખાસ છે ને મિત્રો ધ્યાન રાખજો, આ ખમણી છે ને એકદમ તેજ હોય જેથી કરી અને ખમણ પાડતી વખતે હાથમાં લાગી ન જાય એનું તમારે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ લ્યો, આ એકદમ લાંબુ એકદમ મસ્ત છે આપણું ખમણ બટેટાનું પડે છે. અને એકદમ આ રીતના છૂટું છૂટું જો તો આ રીતના આપણું આખું બટેટું છે ને યુઝમાં આવી ગયું છે. અને તમે જોઈ શકો છો એક બટેટાના ખમણમાંથી કેટલું બધું ખમણ છે એ બનેલું છે. તો તમે આ તગારું છે પાણીનું ભરેલું એની અંદર આપણે નાખતા જશું જેથી કરી અને એ કાળું ન પડે. હવે બધા બટેટાનું છે એ આપણે 5 કિલા બટેટાનું આ જ રીતના ખમણ છે એ પાડી લેશું પહેલા. તો તમે જોઈ શકો છો એક જ સરખું છે એ આપણું 5 કિલાનું બટેટાનું ખમણ છે એ આપણે ખમણી લીધું છે બધાય બટેટામાંથી. અને તમે જોઈ લ્યો, જો આ રીતના કરો ને તમે જો કેટલો ડસ્ટ છે, આ પાણી જો ચોખ્ખું નથી એકદમ. તો ઘણીવાર છે ને એવું થતું હોય કે આપણે છે ને આને બટેટાના ખમણને બનાવી અને પછી એકાદા પાણીએ ધોઈ અને પછી બસ તરત એને બાફવા માંડીએ ને જેથી તમારા બટેટાનું ખમણ છે ને એ સફેદ નહીં પણ એની જગ્યાએ કાળું બની જતું હોય છે. તો હવે આપણે છે ને આ બટેટાના ખમણને એને 3 થી 4 પાણીએ છે એકદમ સરસથી, જ્યાં સુધી આમાં સ્ટાર્ચ હોય છે બહુ જ ન, તો જ્યાં સુધી એ સ્ટાર્ચનો ભાગ વયો ના જાય ને ત્યાં સુધી આપણે આને આ રીતના એકદમ સરસથી ફેરવી અને ઘસી અને 2 થી 3 પાણીએ છે એ સાફ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા છે એ 4 પાણીએ છે એને ખમણને ધોઈ લીધું છે. અને હવે તમે જોઈ લ્યો એકદમ સરસથી છે એ ચોખ્ખું પાણી છે ને આપણું ખમણ જોઈ લ્યો. અને અહીંયા આપણે ખમણને બાફવા માટે મેં અહીંયા અડધા તપેલા જેટલું છે એ પાણી લઈ લીધું છે. અને એ પાણીની અંદર છે ને આપણે આ 1 મોટી ચમચી અને બીજી 2 મોટી ચમચી જેટલું છે એ મીઠું નાખીશું. અને આમાં છે આપણે ફટકડી નથી નાખવાની. ઘણીવાર છે ને ઘણા લોકો હોય આ પાણી ગરમ ઉકાળવાનું હોય ને બાફવાનું એની અંદર 2 થી 3 વાર આ રીતના ફટકડી ફેરવતા હોય. તો ફટકડી આપણે જરાય નથી નાખવાની કે એનો ઉપયોગ પણ નથી કરવાનો. અને અહીંયા જો આપણે એકદમ સરસ મસ્ત મજાનો ચૂલો છે એ પણ પેટાવી લીધો છે. તો હવે ચૂલો છે ને એકદમ સરસથી આપણો પેટાવીને તાપ પણ બહુ મસ્ત થઈ ગયો છે. તો આપણે છે ને એ આપણું આ પાણીનું તપેલું છે એને ચૂલા ઉપર છે એ રાખી દેશું. અને એની ઉપર આપણે છે એ એક છીબું છે એને
ઢાંકી દેશું અને આને છે આપણે પાણીને છે ગરમ કરવા મૂકી દેશું. એકદમ સરસ ઉકળતું પાણી છે ને એની અંદર આપણે છે બટેટાના ખમણ છે આ રીતના પાણીમાંથી કાઢી અને જેટલું ખમણ છે એ પાણીની અંદર સમયને એટલું આપણે એમાં નાખી દેવાનું છે. રીતના આપણો જારો આવે છે તળવાનો એને આપણે આ રીતના છે બટેટાનું ખમણ નાખી અને એને હલાવી દેશું અને પછી એની ઉપર છે આપણે છીબાને છે ઢાંકી દેશું. 2 મિનિટ થઈ ગઈ છે તો આપણે છીબાને છે આ રીતના ઉચકાવી લેશું અને આપણું આ બટેટાનું ખમણ છે એમાં આપણે જારાથી આ વખતે આ રીતના જોઈ લેશું. જો આ રીતના એકદમ સહેલાઈથી તમે કરશો ને તો હાથેથી છે 2 કટકા થઈ જાય ને એવું થઈ જાય ને ત્યાં સુધી જ આપણે આ ખમણ છે એને બફાવા દેવાનું છે. જો તમે વધારે બફાવા દેશો ને તો આપણું આ ખમણ છે એકદમ સરસ છૂટું નહીં બને અને એકદમ લોંદા જેવું થઈ જશે અને વધારે બફાઈ જશે ને તો આપણે હવે છે ને આ ખમણ આપણું બફાઈ ગયું છે તો એને આપણે હવે કાઢી લેશું. તો ખમણને કાઢવા માટે અહીંયા છે ને જો આપણે આ ભાતિયું આવે છે તો આ ભાતિયું લઈ લેવાનું છે અને નીચે છે આપણે કાથરોટ રાખેલી છે એટલે ગરમ પાણી છે એ આ ભાતિયામાંથી નીચે ન પડે. અને હવે આપણે આ જારાથી છે એ લેશું ને એટલે નીતરી જ જશે છતાંય આપણે આ જારાથી આ ભાતિયાની અંદર છે એ આપણે ખમણને છે એ કાઢી લેવું. તો આપણે અહીંયા છે આ પ્લાસ્ટિકનું આ રીતના કોથળી આવે એ પાથરી લીધી. તમે આની જગ્યાએ કાંઈ પણ વસ્તુ કોટનની વસ્તુ હોય કે સાડી હોય કાંઈ પણ પાથરી શકો છો. અને આપણે આ ખમણ છે એને તડકે સૂકવશું. તમે એને ઘરમાં છાંયે પણ સૂકવી શકો છો. તો હવે આપણે આ રીતના આપણું ખમણ છે ને એમાંથી જો તમે આ રીતના રાખશો ને એટલે નીચે છે એ પાણી હશે એ પણ નીતરી જશે. જેટલું નીકળશે ને એટલું. તો હવે આપણે આ ગરમ ખમણ છે એને આ રીતના પ્લાસ્ટિકની ઉપર છે એને આ રીતના પાથરી દેવાનું છે એટલે ઠંડુ થઈ જાય. જો આ રીતના આપણે બધું ખમણ છે એને પાથરી દીધું અને જારાથી આપણે એને આ રીતના હળવા હાથે છે એ છૂટું છે એ કરી લેશું એટલે એકદમ સરસથી છૂટું છે એ બને અને એકદમ સરસથી છે એ જલ્દીથી સુકાઈ જાય. તો તમે આ ખમણને જો તડકામાં ન સૂકવો અને ઘરમાં પંખા નીચે સૂકવતા હો ને તો આ ખમણને તમારે સુકાતા 2 દિવસ જેટલો સમય લાગશે. અને જો તમે તડકે સૂકવશો ને આ ખમણને તો આ ખમણ એક જ દિવસમાં છે એ સવારે બનાવશો અને સાંજ થશે ને તો તડકે સુકાય અને એકદમ સરસથી છે એ તૈયાર થઈ જશે. બટેટાનું ખમણ બનાવ્યા બાદ આપણે બટેટાનું ખમણ છે એ બની ગયું છે અને બટેટાનું ખમણ બનાવ્યા બાદ જો આ પાણી છે એનો તમે એકદમ સરસ ઉપયોગ કરી શકો છો. તમે સાબુદાણાની ચમચા વેફર બનાવવા માટે કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણું મસ્ત મજાનું ખમણ છે એ સાંજ થયું ને તો એકદમ સરસ તડકે છે એ સુકાઈને તૈયાર થઈ ગયું છે. તો આ છે ને એ આપણે તડકે સૂકવેલું છે ને એટલે આ રીતનું તમને છે એ સફેદ દેખાય છે. અને જો તમે આખી રાત આ ખમણને ઘરની અંદર પંખા નીચે જ સૂકવશો ને તો આ એકદમ પીળા કલરનું છે એ દેખાશે. તો આ લઈ લીધું છે અને અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ આપણું એકદમ સરસથી ગરમ થઈ ગયું છે અને આપણે હવે એમાં આપણું બટેટાનું ખમણ છે એને ફ્રાય પણ કરી લેશું. જો થોડુંક જ ખમણ નાખવાનું છે કારણ કે થોડુંક નાખશો ને તો પણ ઘણું બધું થશે. જો તો આપણું બટેટાનું ખમણ એકદમ સફેદ જો તમે જોઈ શકો છો એકદમ સફેદ અને પોચું રૂ જેવું બની અને આપણે ફ્રાય પણ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો અને એકદમ લાંબુ આપણું બટેટાનું ખમણ છે સુકાયા પછી પણ તળીએ ને તો એકદમ સરસથી લાંબુ જ રહે છે ને જો એકદમ સરસ સોફ્ટ અને એકદમ પોચું છે એ બટેટાનું ખમણ આપણું બનેલું છે. તો છે મિત્રો બટેટાનું ખમણ કે બટેટાની કાચરી કે બટેટાની સુકવણી કરી અને તમે એને કાંઈ પણ કહી શકો છો. તો તમે જોઈ શકો છો આપણે એને ફ્રાય કરી અને તમને એ પણ બતાવ્યું કે એકદમ સોફ્ટ અને એકદમ છે સરસની સફેદ છે આપણું બટેટાનું ખમણ બનેલું છે. તો તમે એક જ વાર બનાવો અને આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવું. અને જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે મમરાનો ચેવડો બનાવીને પણ તમે એને ખાઈ શકો છો અથવા તો તમે માંડવીના દાણાની સાથે પણ આને ખાઈ શકો છો. વ્રત ઉપવાસની અંદર છે તમે આસાનીથી છે બજારના પેકેટનો ચેવડો લઈને ખાવો એનાથી તમે ઘરે જ છે માંડવીનો દાણો અને આ રીતના બટેટાનું ખમણ કે બટેટાની કાતરી છે
એનો યુઝ કરી અને એને ફ્રાય કરી અને તમે આખું વર્ષ સ્ટોર કરી અને ખાઈ શકો છો. તો તમને બધાને છે મારો આ ફટકડીનો ઉપયોગ કર્યા વગર જ આપણે છે બટેટાનું ખમણ બનાવ્યું છે. ફટકડી છે ને મિત્રો ઈ ડોળપણું પાણીનું હોય એને ડોળપણું દૂર કરવાનું કામ કરે છે. જે બટેટાની વેફરને છે એ પોચું બનાવવાનું કામ નથી કરતું. તો તમે બધા પણ છે ને એ ફટકડીનો ઉપયોગ કર્યા વગર બેફિકરથી આ રીતના બટેટાનું ખમણ કે વેફર કરો ને એમાં ફટકડીનો ઉપયોગ કર્યા વગર જ તમે એને તૈયાર છે એ કરી શકો છો. તો તમને બધાને છે મારી આ બટેટાનું ખમણ બનાવવાની રેસીપી છે એ કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સુધી એને છે એ શેર કરજો. અને હા, ચેનલ પર નવા હો ને તો મારી રીતથી તમે બધી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા